જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં અડેલમાં રહેતી એક બ્રાહ્મણી બાઈનો વાર્તાનો પ્રસંગ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. અડેલમાં શ્રી વલ્લભ બિરાજતા હતા. ત્યાં આપની જ્ઞાતિની એક બ્રાહ્મણી બાઈ પડોશમાં જ રહેતી હતી. નિત્ય શ્રી વલ્લભને ત્યાં અવારનવાર આવતા વૈષ્ણવો દંડવત કરતા, ભેટ ધરતા. વળી દ્રવ્ય સંપન્ન વૈષ્ણવો તથા રાજા મહારાજા પણ અડેલમાં શ્રી વલ્લભના ઘરે આવીને શ્રી વલ્લભના ચરણોમાં મસ્તક ધરીને દંડવત કરતા અને અતિ મૂલ્યવાન ભેટ ધરતા. તથા સરસ્વતીજીની કૃપા પામેલા, સિદ્ધિ પામેલા બ્રાહ્મણો શાસ્ત્રાર્થ કરવા શ્રી વલ્લભની પાસે આવતા, પણ પરાસ્ત થઈને જતા. ત્યારે આપના પાડોશમાં રહેતી આપની જ જ્ઞાતિની આ બ્રાહ્મણબાઈ બધું જોયા કરે, પણ તેને હર્ષ થવાને બદલે હૃદયમાં બળતરા થયા કરે. તેના મનમાં થાય કે આ તો અમારા પાડોશમાં રહેતા અમારી જ જ્ઞાતિના ઇલ્લીમા ગારુજીનો સાધારણ પુત્ર છે, તો એમનામાં વળી એવું શું છે કે આ બધા અહીં આવીને તેના ચરણોમાં પડી જાય છે અને આટલી બધી ભેટ ધરે છે, અને આ મહાન પંડિતો પણ પરાસ્ત થઈને જાય છે. હવે તો આ રોજનું થયું. તેથી તે બ્રાહ્મણી બાઈથી સહન ન થયું. તેથી તેણે જોયું કે શ્રી વલ્લભના ઘરેથી શ્રી નવનીત પ્રિયાજી માટે જળ ભરવા ગાગર લઈને પેલો જલધર્યો અપરસમાં રોજ આ માર્ગે થઈને જળ ભરવા જાય છે. તો આ બ્રાહ્મણબાઈ તે જલધર્યો જળ ભરવા જતો હતો ત્યારે જ તેના પર મેલું ગંદુ વસ્ત્ર નાખી દે છે. તેથી આ જલધર્યો વળી ફરી સ્નાન કરે, ફરી અપરસમાં જળ ભરવા જાય. પણ આ તો રોજનું થયું. તેથી તે જલધર્યો શ્રી વલ્લભ પાસે ગયો અને વિનંતી કરી કે હે કૃપાનાથ, આ બ્રાહ્મણી બાઈનો આવો ઉપદ્રવ હવે તો રોજ કરે છે, તો આપ કંઈક કૃપા વિચારો. ત્યારે શ્રી વલ્લભે મંદ મંદ સ્મિત સાથે મનમાં જ આપણી જ્ઞાતિની બ્રાહ્મણ બાઈના ઉદ્ધારનો સંકલ્પ કર્યો અને જલધર્યાને આજ્ઞા કરતાં કહ્યું કે હવે એ જે કપડું તારી ઉપર નાખે તે તું મારી પાસે લઈ આવજે. પછી એ જલધર્યો વળી અપરસમાં જળ ભરવા ગયો કે તેની ઉપર પેલી જ્ઞાતિની બ્રાહ્મણી બાઈએ મેલું કૂચું વસ્ત્ર નાખ્યું. ત્યારે તે જલધર્યાએ તે વસ્ત્ર લઈ લીધું અને શ્રી વલ્લભ પાસે આવ્યો. ત્યારે શ્રી વલ્લભે તે વસ્ત્રને ખાસું કરાવ્યું. પછી તેની વાટ બનાવડાવી અને શ્રી નવનીત પ્રિયાજી સન્મુખ તેનો ઘીમાં દીવો કરીને જ્યોત પ્રગટાવી. જેવી અહીંયા શ્રી નવનીત પ્રિયાજી સન્મુખ તે બ્રાહ્મણીના નાખેલા વસ્ત્રની જ્યોત પ્રગટી, તે જ વખતે આ બ્રાહ્મણીના હૃદયમાં જ્ઞાનની જ્યોત પ્રગટી. તે સાથે જ તેને શ્રી વલ્લભમાં પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા. તેણે જોયું કે શ્રી વલ્લભના ચરણોમાં રિદ્ધિ સિદ્ધિ આળોટી રહી હતી. ત્યારે આ જ્ઞાતિની બ્રાહ્મણી બાઈએ જોયું તો સાક્ષાત શિવજી, બ્રહ્માજી અને સરસ્વતી શ્રી વલ્લભ પ્રભુના દર્શન કરવા આવ્યા છે. હવે આ જ્ઞાતિની બ્રાહ્મણીબાઈ જાણી ગઈ હતી કે અમારા પાડોશમાં રહેતા આ શ્રી વલ્લભ કોઈ સાધારણ મનુષ્ય નથી, પણ આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ઈશ્વર છે. ત્યારે તે જ્ઞાતિની બ્રાહ્મણીબાઈના અંતરમાં ખૂબ જ પસ્તાવો થયો અને તે દોડતી આવી. ત્યારે શ્રી વલ્લભ આપણા નિવાસસ્થાનની અંદર શ્રી નવનીત પ્રિયાજીને મંગળા કરાવીને મંદિરની પાસે ઊભા હતા. ત્યારે આ જ્ઞાતિની બાઈએ શ્રી નવનીત પ્રિયાજીની સન્મુખ શ્રી વલ્લભના સૌમ્ય સ્વરૂપના દર્શન કર્યા અને આપના શ્રી ચરણોમાં પડી ગઈ અને અજાણતા થયેલા અપરાધોની ક્ષમા માગી. શ્રી વલ્લભે તો ત્યારે તે વસ્ત્રને ખાસા કરાવ્યું અને તેની વાટ બનાવીને ઘીનો દીવો કર્યો હતો. ત્યારે જ આ બાઈના સઘળા અપરાધો બાળી નાખ્યા હતા. તેથી શ્રી ગુસાઈજીએ સર્વોત્તમજીમાં શ્રી વલ્લભના 108 નામમાં કહ્યું છે ને, મહાકારુણિક. અને વળી સ્વયં શ્રી ગુસાઈજીએ જ સર્વોત્તમજીમાં
તેનું નામ સ્વવંશે સ્થાપિતા છે સ્વ મહાત્મ્ય પ્રગટ કર્યું છે, જેનો અર્થ છે કે શ્રી વલ્લભે આપના વંશમાં અશેષ મહાત્મ્ય સ્થાપ્યું છે. તેથી જ શ્રી વલ્લભના વંશના બાળકોના સ્વરૂપ પેલી જ્ઞાતિ બ્રાહ્મણી બાઈની જેમ ભલે લૌકિક બુદ્ધિવાળાને સાધારણ મનુષ્યના દેહના દેખાય, પણ અલૌકિક દ્રષ્ટિએ તો શ્રી વલ્લભ પ્રભુનું જ સ્વરૂપ છે. તેથી આપના વંશના બાળકોના ચરણોમાં રિદ્ધિ સિદ્ધિ હોય તે સ્વાભાવિક જ છે. તેથી શ્રી હરિરાયજીએ કહ્યું છે, શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફળ્યો, ફળ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભયે, તાકો પાર ન પાવત શેષ. આ સાથે જ આપણે આજના વાર્તા પ્રસંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા જ પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.